સુરત શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. પૂણા કોંગ્રેસના નેજા હેઠળ પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામે 5,000 વાંધા અરજી થઈ છે. તમામ અરજી ડીજીવીસીએલમાં આપવામાં આવી છે. સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ મીટર સામેનો વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. સ્માર્ટ વીજ મીટરના વિરોધ વચ્ચે લોકો સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટરના બેનરો લગાડી વિરોધ દર્શાવી રહ્યા છે. વિવિધ સોસાયટીઓમાં મિટિંગો કરી લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ રહી હતી. હાલમાં ઘણી સોસાયટીઓમાં બેનર લગાવી દેવાયા છે કે સ્માર્ટ મીટર માટે વિધાઉટ પરમિશન સોસાયટીમાં આવવું નહીં. વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયા બાદ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનું સૂર ઉઠી રહ્યો છે. તેમાં પણ સુરતના પૂણા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના શ્રી ગણેશ કરાયા હતા. તે વિસ્તારોમાં હવે બોયકોટ સ્માર્ટ મીટર અભિયાન આક્રમક બની ગયું છે. આજે પણ સુરત શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. પૂણા કોંગ્રેસના નેજા હેઠળ પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામે 5,000 વાંધા અરજી થઈ છે અને તમામ અરજી ડીજીવીસીએલમાં આપવામાં આવી છે. આજરોજ કાપોદ્રા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની, અને ત્યાં સમગ્ર ગુજરાતની અંદર જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી. ત્યારે પૂણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે. એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઇટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી, અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવવું નહીં. એવી 5,000 જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે. આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે, બાકીની જે સોસાયટીઓ છે એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના હેશટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે.